52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ને ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું એક 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો પટેલ 9 વર્ષની દીકરી જેનો બાપ મરી ગયો એટલે દીકરી તો કહે ને મારા પપ્પા મરી ગયા શું કે મારા પપ્પા કે મરી ગયા 9 વર્ષની દીકરી રો 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 કરે એને ખબર નથી કે શું થયું શું ના થયું 9 વર્ષની દીકરી રોવા મારા પપ્પા જોઈએ મારા બાપ જોઈએ 9 વર્ષની દીકરી કહે ને એટલે એના બાપ મરી ગયો લોકો કહે છે ને લોકો કે બાપ મરજો માં કોઈની મરતી બાપ મરી જાય પણ માં ના મરવી જોઈએ હું તમને સત્ય હકીકત વાત કરું છું હમણાંની જ વાત કરું છું સત્ય હકીકત વાત કરું છું 9 વર્ષની દીકરીનો બાપ મરી ગયો એટલે એ મેરડીના નામની 2 અગરબત્તી કરતો શું કરતો મેરડીના નામની 2 અગરબત્તી કરતો તો કીધું હોય કે મેરડી સાંકળીની અંદર જાગતી જોગ માયા સુખી કરશે એનો સમય પૂરો થયો એ મૃત્યુનો વાલો થયો માણસ મરી ગયો એટલે એની નનામી બંધા દીધી એટલે દીકરી છે એ બાપને ઘડી ઘડી વળગો મારા બાપને કઈ લઈ જશો નહીં મારા બાપને કઈ લઈ જશો નહીં મારા બાપ
રોતી 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 રાત્રે 12 વાગ્યા. રાત્રે 12 વાગ્યા એટલે એને એવું થયું કે મારા પપ્પા હતા ને, મારા બાપુજી હતા ને, મારા બાપ હતો ને, એ 2 અગરબત્તી મેલડી નહીં કરતા. આ સત્ય હકીકતની વાત કરું છું. 2 અગરબત્તી મારો બાપ કરતો. તે દીકરી રાત્રે 12 વાગ્યા, એક 9 વર્ષની દીકરી રાતના 12 વાગ્યા અને જઈને મેલડીની 2 અગરબત્તી કે મેલડી માં મારા પપ્પાને મને મળાવજો. શું કીધું? હે મેલડી માં મારા પપ્પા કાં ગયા, મને મળાવજો. એવું કહી રોઈ પાછી એ ઊંઘવા ગઈ. ત્યાં પાછો ફોટો જોયો. ફોટો જોઈ થોડું રોઈ. રોતા 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 બાપને યાદ કરતા કરતા પટેલ ઊંઘી ગઈ. બરોબર 3 વાગ્યા અને એના બાપને લઈને ગઈ હું મેલડી છો કળિયુગની અંદર. અને એમ કીધું કે હું કળિયુગ મશીન વંશાપુર નદી કંદરપિયા મેલડી બોલું છું. તારો બાપ 4 કરોડના દેવા મરી ગયો છે. જો 12 જણના નામ મારી નાખું ને ત્યાં જઈને વળી મારા અવતારમાં ખોટ પડશે. આ કળિયુગમાં મેલડી છો. એક 9 વર્ષની દીકરીને એનો બાપ મળાયો. એને 9 વર્ષની દીકરીને બાપ બતાયો. સપનું આલ્યું. આલવું તો પડે ને. બાપ ગોતતા હોય. આજે જેના બાપ ના હોય ને ખબર હોય કે બાપ શું કહેવાય, માં ના હોય ને ખબર હોય ને માં શું કહેવાય, જેને ના હોય ને ખબર હોય શું ના કહેવાય. એટલે દીકરીને પછી હું મેલડી સપનામાં ગઈ. બાપ તો ક્યાં લેવા જાઉં, બાપ હું ક્યાં ગોતવા જાઉં. ભગવાનના ત્યાં ગઈ અને ભગવાનને કીધું એટલે ભગવાને કીધું કે એને તો એના માર્ગ લઈ લીધો છે. એનો બાપ હું ક્યાં તમને આલું કે. મેં તું સારો મારી ભક્તિ કરી છે, મને યાદ કરી, મારી અગરબત્તી કરી છે. રાત્રે 12 વાગે એનો બાપ બની ના જાઉં તો મારું નામ મેલડી નહીં. રાત્રે દીકરીના સપનામાં હું મેલડી ગઈ, એનો બાપ બની, એને રમાડી, એને હારું ખવડાયું, એક બજારમાં લઈને ફરા કરાયો, 500 રૂપિયાનો એક ખાવા રમકડો લેવડાયો. અને પછી સવારમાં 7 વાગે એની ઊંઘ પૂરી થઈ. એને ખબર પડી કે અમરની મેલડીએ મારા બાપને ભેટો કર્યો છે. મને યાદ કરે ત્યાં આવું છું. દીકરી હોય દીકરો હોય જે કોઈ યાદ કરે હું મેલડી જઉં છું. ભાવ જો ભક્તિ જો જેટલું જીવાનું છે એટલું તો ભગવાન જીવાણ છે. જીવી લેજો, સારી રીતે જીવજો. કોઈનું લેતા નહીં, કોઈનું લઈ લેતા નહીં, કોઈનું જુટવી લેતા નહીં. સત્યના માર્ગે ચડજો. જો મારી ભક્તિ કરતા હોય, મારી આશા પર બેઠ્યા હોય તો એક તાર ઉપર ચાલજો કે મેલડી બેઠી છે. અમારે કોઈ જીવનમાં દુઃખ નથી. એવો મનમાં વિશ્વાસ રાખજો. કોઈનું ખોટું કરતા નહીં અને તમારું ખોટું મેલડી નહીં થવાનું. આજે એના 9 વર્ષની દીકરીને મનમાં વિશ્વાસ તો થયો ને કે મેં 2 અગરબત્તી કરી છે. મેલડી માની 2 અગરબત્તી કરી છે. મેલડીમાં કોણ એને ખબર નથી. 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા. કારણ કે હું નાની નથી ને મોટી નથી, હું રંગે નથી ને રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, દિવસે ને રાતે નહીં, કાળી ને ધોળી નથી. હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું. અત્યારે રોજ 2 અગરબત્તી રાત્રે કરવાની 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 કરવાની. આજે દીકરી 2 અગરબત્તી કરે છે. ખબર હોતી નથી કારણ કે એનો બાપ મેલડી બની છું. જેની માં ના હોય એની માં બની છું, જેનો બાપ ના હોય એનો બાપ બની છું. બધા કહે છે કે અમારું કોઈ નથી. ના 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 ના, આ મેલડી બેઠી છે. મેં મારા ખોળે ખંચેરી લીધા છે અને વિશેષ આશીર્વાદ દીકરીને આપ્યા છે. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મેલડીને યાદ કરજે. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે મેલડીને યાદ કરજે. જ્યારે જ્યારે વિઘ્ન આવે ત્યારે મેલડીને યાદ કરજે. બાપ નથી. દીકરી કોને કહેવા છે? દીકરી કોને કહેવા છે? પોતાની મનની વેદના હોય કોને કહે? 9 વર્ષનું બાળક પટેલ કોને કહે? ના, મેલડીને કીધું સર, મેલડીએ સાંભળ્યું. આજે ફોટો સવાર સાંજે ફોટાને અગરબત્તી કરે કરે કરે. મારી મેલડીનો ફોટો લઈ ગયા હોય ને રાખ્યો હોય ને, એ ફોટો લઈ ગયા હતા ને રાખ્યો છે. એના બાપનું જેટલું જીવવાનું હતું એટલું જીવ્યો. કર્મનું હતું તે બાંધીને લઈ ગયા. જે દુઃખ હતું એ તો મૂકીને ગયા ને, જે કર્મ હતા એ તો મૂકીને ગયા ને, પણ સાથે સાથે એક મેલડીને આલી ગયો હો.
એક મેરડીનો ફોટો મૂકી ગયો, મારે નથી જીવવું. દીકરી એવું કે મારા બાપ વગર જીવવું. મેં કીધું ના ના ના, હું મેરડી બેઠી છું, તને વાગન દુઃખ મને થશે, હું મેરડી છું, મને ઓળખો. નહીં ઓળખ, દુખી થશે. દુખી થાય તો કર્મનું સમજજો. મારી ભક્તિ કરતા હોય અને દુખી થાવ તો સમજજો, હજુ તમે મારા થયા. મારો થઈ જાય દુઃખ ના મળે. કઈક મનમાં ભાવ આવ્યો હોય, કઈક તમે બદલાયા હોય, કઈક ભગવાને જોયું હોય ત્યારે દુઃખ થાય. મેં કોઈને નિરાશ કર્યા, મેં કોઈ દિવસ કોઈને નિરાશ નથી કર્યા. સમય આવે દરેકને મળી ને, દરેકને મળી, દરેકને વાત કરી છે. પણ માણસોનો સ્વાર્થ હતો, લોભ હતો, લાલચ હતો.